સૌને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે, જય શ્રીમન નારાયણ. હું આચાર્ય રાકેશ શર્મા આપ સૌના મંગલની કામના કરું છું. આશા રાખું છું કે આપ સૌ સ્વસ્થ હોશો, આનંદમાં હોશો. ઠાકુરજી પાસે મારી એ જ પ્રાર્થના છે. સજ્જનો, આજેની વિડિયો, આજેનો કાર્યક્રમ બહુ જ ખાસ છે. તેઓ બધા દર્શકો માટે, બધા લોકો માટે જેમની વૃષભ રાશિ છે. આજેની વિડિયો વૃષભ રાશિવાળાઓ માટે એટલા માટે પણ ખાસ છે કારણ કે આજેની વિડિયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ 11 મેથી સેનાપતિ મંગલનો રાશિ પરિવર્તન થવાનો છે. 12:47 વાગ્યે સોમવારના દિવસે મંગલનું આ રાશિ પરિવર્તન થશે, જે કે બહુ મોટું પરિવર્તન લઈને આવશે વૃષભ રાશિવાળાઓના જીવનમાં. આ પરિવર્તન ક્યાંક ને ક્યાંક ધન અને વ્યવસાય સાથે જોડાયેલું છે. ક્યાંક ને ક્યાંક એક બહુ સારો સ્ત્રોત અને બહુ સારો રાજયોગ ક્યાંક ને ક્યાંક નિર્માણ કરી રહ્યો છે. વૃષભ રાશિવાળાઓ માટે કયા પ્રકારના યોગ બની રહ્યા છે, આવો જાણીએ. સૌથી પહેલા તમારું ચાર્ટ આગળ લાગેલું છે. વૃષભ રાશિ ચાર્ટ તરફ જુઓ અને સૌથી પહેલા આપણે જાણીશું કે મંગલ તમારી કુંડલીના કયા ભાવોમાં ગોચર કરી રહ્યા છે અને પછી કયા 3 દ્રષ્ટિઓથી મંગલ કયા ભાવોને જોઈ રહ્યા છે જે ખાસ કરીને પ્રભાવશાળી છે તેમની દ્રષ્ટિઓ. તો જુઓ, મંગલ તમારી કુંડલીના દ્વાદશ ભાવમાં ગોચર કરી રહ્યા છે અને સૌથી મોટો તેમાં પ્લસ પોઈન્ટ એ છે મંગલ પોતાની જ રાશિમાં છે, એટલે કે બહુ પાવરફુલ પોઝિશન તે સમયે તેમની છે, પોતાની જ રાશિમાં છે. જ્યારે પોતાના જ ઘરે કોઈ વ્યક્તિ આવી જાય છે ત્યારે તેને સૌથી વધુ આનંદ રહે છે અને બધા સંકટ જે છે તે પોતાના સ્થાનમાં આવીને સમાપ્ત થઈ જાય છે. તો મંગલ ક્યાંક ને ક્યાંક પોતાના ઘરે છે, શ ભાવમાં છે, પરંતુ તેનો અસર કયા પ્રકારનો રહેશે આવો જાણીને. સૌથી પહેલા જુઓ, મંગળની 3 દ્રષ્ટિઓ હોય છે, 4મી, 7મી અને 8મી. 4થી દ્રષ્ટિ મંગળની પરાક્રમ ભાવમાં કુંડળીના 3જા ઘરમાં પડી રહી છે. 7મી દ્રષ્ટિ મંગળની કુંડળીના 6થા ઘરમાં પડી રહી છે અને 8મી દ્રષ્ટિ મંગળની કુંડળીના 7મ ભાવમાં એટલે કે 7મા ઘરમાં પડી રહી છે. મંગળનું દ્વાદશ ભાવમાં જવું ક્યાંક ને ક્યાંક બાહ્ય સંપર્કોથી વિજયશ્રી અપાવે છે. ક્યાંક ને ક્યાંક બાહ્ય સંપર્કોથી, ખાસ કરીને વ્યક્તિ કન્સ્ટ્રક્શનનું કામ હોય, પ્રોપર્ટી ડીલિંગનું કામ હોય, બહારથી કોઈ પણ પ્રકારનું હાર્ડવેર સંબંધિત, બીટેક સંબંધિત અથવા નોકરી સંબંધિત, વેપાર સંબંધિત કાર્યોમાં, ખાસ કરીને વ્યક્તિ જે છે કે હોટેલ મેનેજમેન્ટનું કામ હોય, એવા ક્ષેત્રોમાં વ્યક્તિ ખાસ કરીને ઉન્નતિ પ્રાપ્ત કરે છે. પરંતુ હા, ખર્ચની વધુતા થાય છે. પૈસા કમાય છે બાહ્ય ક્ષેત્રોથી, પોતાના જીવનમાં, વ્યવસાયમાં પ્રસિદ્ધિ પ્રાપ્ત કરે છે, પરંતુ તેની સાથે સાથે ખર્ચ પણ તે ક્યાંક ને ક્યાંક યાત્રાઓમાં, ભ્રમણમાં, પરિવાર સાથે આ પ્રકારની સિચ્યુએશનમાં કરે છે. ક્યાંક ને ક્યાંક તેની સાથે સાથે મંગળની 4થી દ્રષ્ટિ સીધી કુંડળીના પરાક્રમ ભાવમાં પડી રહી છે. પરાક્રમ ભાવમાં મંગળની દ્રષ્ટિ પડવું ક્યાંક ને ક્યાંક આ પરાક્રમમાં વૃદ્ધિ કરાવે છે. ક્યાંક ને ક્યાંક આત્મવિશ્વાસથી ભરપૂર, ઊર્જાથી ભરપૂર, એક તીવ્ર બુદ્ધિ સાથે અને વેગ સાથે, પરાક્રમ સાથે તમે કાર્ય કરતા જોવા મળશે. ક્યાંક ને ક્યાંક શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરે છે. એવો વ્યક્તિ ક્યાંક ને ક્યાંક કોશો દૂર ચાલી જાય છે. શત્રુ આ સમય અને ખાસ કરીને આ સમય જે છે ભાઈ, બંધુથી ખાસ કરીને લાભ પ્રાપ્ત કરે છે. એવો વ્યક્તિ તેની સાથે સાથે મંગળની 7મ દ્રષ્ટિ કુંડલીના 6થા ઘરમાં પડતી હોય છે. 6થું ઘર 3 વસ્તુઓને રિપ્રેઝેન્ટ કરે છે. રોગ રેપુરે, રોગોથી આ સમયે મુક્તિ મળશે. કોઈ રોગ હતો તો તેને સહન કરવાની ક્ષમતા એક મંગળ અહીં આપે છે. ઋણથી કોઈ ગ્રસ્ત હતા તો ઋણથી મુક્તિ મળશે અને શત્રુ કોર્ટ કેસ વગેરે જો કોઈ ચાલી રહ્યું હતું તો તેમાં પણ એક જોશો. તમારું પલ્લું આ સમયે ભારે થતું ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે. શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરે છે એવા વ્યક્તિ, કારણ કે મંગળની 6થા ઘરમાં દ્રષ્ટિ પડવું શત્રુઓની પરાજય નિશ્ચિત રૂપે થાય જ છે. આ જ રીતે મંગળની 8મ દ્રષ્ટિ
સીધી કુંડલીના 7મા ઘરમાં પડી રહી છે. 7મું ઘર કુંડલીનું જે હોય છે તે મેરિડના દાંપત્ય જીવનનું સ્થાન છે. આ સમયે જો કે યાત્રાઓ એક રહેશે, પરંતુ સાથે સાથે મંગળની અહીં દ્રષ્ટિ પડવાથી વિચારાત્મક મતભેદ ના થઈ જાય એ માટે ક્રોધ પર નિયંત્રણ રાખવું છે. બસ એક સૂચન છે, ક્રોધ પર અને વાણી પર, જીભ પર કંટ્રોલ રાખવું છે. આપસમાં વાદ વિવાદથી તમને બચવું છે. ક્યાંક ને ક્યાંક કોઈ પણ એવી વાત, કોઈ પણ એવો શબ્દ તમારા પાર્ટનરથી, તમારા સાથીથી નહીં કહેવો જે તેને ખરાબ લગે. તેની સાથે સાથે ખાસ કરીને જુઓ, મંગળ કુંડળીના 12મા ઘરમાં બેઠા છે, ગોચર કરી રહ્યા છે. પરંતુ મંગળ કુંડળીના 7મા ઘરમાં અને મંગળ કુંડળીના ખાસ કરીને જોવામાં આવે તો બાહ્ય ક્ષેત્રોથી ખાસ કરીને લાભ કરાવતા માટે. આ સમયે શુભ યોગ તમારા માટે કોઈક ને કોઈક બની રહ્યા છે. વ્યવસાયમાં અચાનક વૃદ્ધિના યોગ અહીં બનતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને પ્રોપર્ટી ડીલિંગ, કન્સ્ટ્રક્શન, આર્કિટેક્ચર, બીટેક, હોટેલ મેનેજમેન્ટ અને ઇન્ટિરિયર ડિઝાઇનિંગ આ ક્ષેત્રોમાં ખાસ કરીને લાભના બહુ સારા યોગ તમારા માટે ક્યાંક ને ક્યાંક નિર્મિત થતા જોવા મળી રહ્યા છે વૃષભ રાશિવાળાઓ માટે. તેની સાથે સાથે જેમ પણ વૃષભ રાશિવાળાઓની કુંડળી બની છે, તેઓ પોતાની કુંડળી કાઢી લો. આ 4 વાતો જે હું કહેવા જઈ રહ્યા છું, પોતાની કુંડળીમાં તેને જોઈ લો. કારણ કે આ દરેક વિડીયોમાં હું કહું છું, કારણ કે આ બહુ જ જરૂરી માહિતી છે. સૌથી પહેલાં પોતાની કુંડળી કાઢીને જુઓ અને પોતાની કુંડળીમાં જુઓ કે તમારી કુંડળીમાં ગુરુ રાહુ એક સાથે તો નથી બેઠા, કારણ કે આવી સ્થિતિમાં ગુરુ ચંડાળ દોષનું નિર્માણ થાય છે. બીજું આ જોયું કે તમારી કુંડળીમાં ચંદ્રમાં રાહુ એક સાથે તો નથી બેઠા, કારણ કે આવી સ્થિતિમાં ચંદ્રગ્રહણ દોષનું નિર્માણ થાય છે. ત્રીજું આ જુઓ કે તમારી કુંડળીમાં સૂર્ય રાહુ એક સાથે તો નથી બેઠા, કારણ કે આવી સ્થિતિમાં સૂર્યગ્રહણ દોષનું નિર્માણ થાય છે. અને ચોથું જુઓ કે તમારી કુંડળીમાં કાલ સર્પ દોષ તો નથી. રાહુ કેતુના એક તરફ જ્યારે બધા ગ્રહ કુંડળીમાં વિદ્યમાન થઈ જાય છે, તો આવી સ્થિતિમાં પૂર્ણ કાલ સર્પ દોષનું નિર્માણ થાય છે, જે કે વૈદિક જ્યોતિષમાં સારું માનવામાં આવતું નથી. આ દોષોમાંથી એક પણ દોષ જો તમારી કુંડળીમાં બને છે, તો જીવનમાં અકારણ સંકટ અને સંઘર્ષ ઉત્પન્ન થાય છે. પછી વ્યક્તિ વિચારે છે, હું પરિશ્રમ કરી રહ્યું છું, મહેનત કરી રહ્યું છું, પરંતુ મને સફળતા કેમ નથી મળી રહી? કારણ કે ક્યાંક ને ક્યાંક આ દોષોથી સંબંધિત અથવા તો આપણે જાણતા નથી. ધ્યાન રાખો, 2 ઉપાય વૃષભ રાશિવાળા જરૂર ફોલો કરો. પ્રતિદિન ભગવાન શિવને જળ અર્પણ કરો, તેમનો રુદ્રાભિષેક કરો. શક્ય હોય તો ખાસ કરીને સોમવારના દિવસે દૂધ, દહીં, મધ, ઘી, ખાંડ, પંચામૃતથી ભગવાન શિવને જરૂર સ્નાન કરાવો. અને બીજો ઉપાય તમારી રાશિના સ્વામી શુક્ર વિષતુલા, જે કે શુક્રદેવ બને છે, જે સુખના પણ કારક છે, ભાગ્યના પણ કારક છે, એક લક્ઝરી લાઈફના પણ કારક છે. ખાસ કરીને શુક્રવારના દિવસે માં ભગવતી પરંબા જગદંબાને લાલ પુષ્પ અર્પણ કરો, લાલ શૃંગાર અર્પણ કરો, સાડી અર્પણ કરો. જે પણ ભાવ હોય, જે પણ તમારા પાસે હોય, તેના અનુસાર તમને શુક્રવારના દિવસે માં ભગવતી પરા જગદંબાને અર્પણ કરવું જોઈએ. આશા રાખું છું મારી વાત તમને સમજમાં આવી હશે. ત્યાં સુધી માટે જોડાયેલા રહો મિત્રો. મળું છું નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે.